ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાયબલ વિસ્તારમાં 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પર તેમને પૂરતી વળતર મળ્યું નથી। વાપી, અંબાવા, ચાસવડ, નેત્રંગ, કાંટીપાડા, મોતી, શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રીસર્વે રિવિઝનના દરને આધારે વળતર ચૂકવવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલ બજાર ભાવમાંથી મોટો તફાવત ઊભો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી। જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમે NHI હાઈવે જે મોવીથી છે વાપી એટલે કે શામળાજીથી વાપી જે હાઈવે નવું જમીન સંપાદન જે આ જૂનો રોડ જે હતો અમારો અપન એને ઘણા વર્ષોથી ઘણું માર્જિન લઈ લીધું હતું, પણ આજ દિન સુધી કોઈ એમાં કટિયા પર કોઈ અસર બતાવેલી નહીં હતી, કોઈ દુરસ્તી KGP કોઈ વસ્તુ થયેલી નહીં હતી। અમને 2022માં જાહેરનામું પડ્યું, જાહેરનામા પડ્યા પછી અમે પ્રાંતમાં ને એમાં ઘણા વાંધાઓ રજૂ કર્યા, પાઇપલાઇનો, વાળ કાંટા, કોઈના ઘરો રહી ગયેલા છે। હવે કવચિયામાં ને એ બાજુ તો એવી પણ જગ્યા છે કે વર્ષો પહેલાં ડેમ ભાંગોરિયા ડેમ બન્યો ત્યારે બધા ખેડૂતોની જગ્યા લઈ લીધી, તેમાં ઘરો છે વર્ષોથી બાપદાદાના, ને તે સિંચાઈવાળાએ પોતાને ત્યાં કોઈ પ્રોજેક્ટ નથી આવ્યા જે વર્ષોથી, તો પ્રોજેક્ટ નથી આવ્યો તો એ બધી જમીન સિંચાઈઓના નામે ચાલે છે। એવી રીતે ઘણી ભૂલો ભરેલી છે। તો અમે કલેક્ટર સાહેબને પ્રાંતમાંથી પછી આ કેસ રિફર થયો અહીંયા કલેક્ટરમાં, આર્બિટ્રેટરમાં, તો અમે એ રજૂઆત આવેદન આપવા માટે કલેક્ટરમાં અમે બધા ખેડૂતો મોવી, કરાટા, કોચબાર, કાટીપાડા, નેત્રંગ, ચાસવડ, કંબોડિયા, કેલિકવા, મૌજા, જણનાવાડી અને કવચિયા એ બધા ગામડાના ખેડૂતો અગ્રણીઓ આવીને અહીંયા સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે કંઈ યોગ્ય ભાવ ભરો, કારણ કે ટ્રાઇબલ એરિયા છે જેની જમીન જતી છે ને જૂનો 2011 પછી રિવ્યૂ જંત્રીનો ભાવ રિવ્યૂ નથી થયો તો અમને ઘણું નુકસાન જાય એમ છે। ને જે કંઈ ઝાડપાન રહી ગયેલા હોય તે પણ અંદર પાઇપલાઇન ને એવું તેવું કંઈ રહી ગયેલું હોય, કોઈ સર્વે નંબર ચૂકી ગયેલા હોય તે પણ અંદર નોંધ કરાવો ને યોગ્ય વળતર મળે સારું, ને શહેરી વિસ્તાર કરતાં ગામડા વિસ્તારમાં 4 ગણું વળતર મળે એવી વિનંતી કરીએ છીએ।